जय श्री महाकाल। ओम परम तत्वाय गुरुभ्यो नमः। सर्व यजमान અને ભાવિક ભક્તો ને આવનારી 14 જાન્યુઆરી મકર સંક્રાંતિ વિશે થોડી જાણકારી અને સશાસ્ત્ર શું પુણ્ય કરવાથી ફલની પ્રાપ્તિ અને કયું પૂજન કરવાથી પ્રાપ્તિ થાય છે એ જરા જણાવીએ તો આવતીકાલે મકર સંક્રાંતિ ષટતિલા એકાદશી અમૃત સિદ્ધિ યોગ 11 વર્ષ પછી 2015ની અંદર જે સંજોગ બન્યો હતો એ સંયોગ પાછો આ વખતે બની રહ્યો છે। પુણ્યકાલનો સમય જે છે એ 3 વાગ્યાથી 6 વાગ્યા અને 23 મિનિટ સુધી છે। આ પુણ્યકાળની અંદર જે પણ યથાશક્તિ તમે પુણ્ય કર્મ કરશો એ શુભ ફલની પ્રાપ્તિ કરાવશે, જેની અંદર તલ, ઘઉં, મમરા, ગોળ, શેરડી, પીળું વસ્ત્ર, ઘી, તેલ, ચાંદીનું દાન, વસ્ત્રદાન, એમાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ઊનના વસ્ત્રનું દાન, અક્ષતનું દાન, પાત્ર, ખીચડી અને દૂધનું દાન સર્વશ્રેષ્ઠ બતાવ્યું છે। આમાંથી જે પણ યોગ્ય હોય એ દાન કરવું, દેવ મંદિરે દર્શન કરવા જવું, ગાયોને ઘાસ, ગોળ વગેરે યથાશક્તિ અર્પણ કરવું, ખવડાવવું તો ના કહેવાય પણ અર્પણ કરવું, શ્વાન એટલે કૂતરાઓને યથાશક્તિ ગોળના લાડુ બનાવીને ખવડાવવા, પક્ષીઓને ચણ અર્પણ કરવા। વિશેષતમ આની અંદર એક જાણકારી આપું છું કે મકર સંક્રાંતિ એટલે શું છે ખબર છે? સૂર્યનારાયણની ઉપાસના માટે અને પિતૃઓના ઉદ્ધાર માટે આ કર્મ બતાવ્યું છે। તો બ્રહ્મ મુહૂર્તની અંદર સવારે વહેલા ઉઠી અને નદીમાં સ્નાન કરવું, નદીમાં સ્નાન કર્યા પછી સૂર્યનારાયણ ભગવાનને અર્ઘ્ય, અર્ઘ્ય એટલે શું ખબર છે આપને? ચંદન, જલ અને પુષ્પ ત્રણેય વસ્તુ એકઠી કરી અને ભગવાનને એક તામ્ર કલશની અંદર બધું અર્પણ કરી અને હાથ દ્વારા અર્ઘ્ય પ્રદાન કરવાનો અને એ અર્ઘ્ય પ્રદાન કરતા કરતા ભગવાન રીમ સૂર્યાય નમઃ, રીમ સૂર્યાય નમઃ એ બોલી અને ભગવાનને, નહીં તો ભગવાનનો શ્લોક આવડે, જપા કુસુમ સંકાસમ કાશ્યપેય મહાદુતિમ તમોરિમ સર્વ પાપગ્નમ પ્રણોતોસ્મિન દિવાકર, એ શ્લોક બોલી અને ભગવાનને અર્ઘ્ય પ્રદાન કરવાનો। અર્ઘ્ય આપ્યા પછી બે હાથ જોડીને ભગવાનને કહેવાનું કે પ્રભુ અમારા અને અમારા પરિવારને દરેક શરીરના રોગોમાંથી મુક્ત કરજો, કારણ કે દરિદ્ર નોપજાયતે, અને દરિદ્રતામાંથી દૂર કરવાનું ખાલી ને ખાલી ભગવાન સૂર્યને અધિકાર આપેલો છે। તો આપણે ભગવાન સૂર્યને અર્ઘ્ય પ્રદાન કરીએ અને એ દિવસથી બધાએ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવાની એક ટેવ પાડી અને ભગવાનની પૂજા કરીએ, કારણ કે સૂર્યનારાયણ ભગવાન આપણા જોડે કશું માંગતા નથી, ખાલી ને ખાલી એમના ઉદય પહેલા 55 થી 45 મિનિટના અંતરની અંદર ઉઠવું અને એમનું પૂજન કરવું એ ભગવાન નારાયણ માગે છે। તો આપણે એક કાર્ય કરીએ અને એ કાર્ય અંતઃહૃદયથી ભાવ મૂકીને આત્મકલ્યાણ માટે કરવાનું છે, નહીં કોઈ માટે। તો હું મારા યજમાનોને અને આ જે પણ જગ્યાએ જે લોકો સાંભળે છે એ લોકોને શ્રેષ્ઠ ઉપદેશ માટે આમાં અમારો કોઈ જ ભાવ, કોઈ જ વિશેષ લાભ નથી, ખાલી ને ખાલી વિશ્વનું કલ્યાણ અને આરોગ્યતાની અને બધાના દોષમાંથી મુક્તિ માટે આ કાર્ય બતાવી રહ્યા છીએ। તો સર્વ લોકોએ આ કાર્ય કરવું અને મનથી ભગવાનનું જપ, તપ અને દાન કરવું, કારણ કે તમે જ્યારે સત્યનારાયણ ભગવાનની કથામાં વાંચશો ત્યારે એની અંદર બતાવ્યું છે કે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ છે પુણ્યકાલ। તો આપણે બધા જલ્દીથી ફરીથી મળીશું। જય શ્રી મહાકાલ।
ઓમ પરમ તત્વાય ગુરુભ્યો નમઃ.